હાર્ટ બ્લોકેજ જાણવા માટે બે મેઇન ટેસ્ટ જે થતા હોય છે એન્જિયોગ્રાફી અને સીટી એન્જિયોગ્રાફીમાં ફરક શું? પહેલી વસ્તુ, એન્જિયોગ્રાફી યુઝ્યુઅલી કાર્ડિયોલોજીસ્ટ કરતા હોય છે, એટલે મેઇનલી હાર્ટની હોસ્પિટલ્સમાં થતું હોય છે, અને સીટી કોરોનરી એન્જિયોગ્રાફી યુઝ્યુઅલી રેડિયોલોજીસ્ટ કરતા હોય છે, એટલે રેડિયોલોજી સેન્ટરમાં થતું હોય છે. બીજી વસ્તુ, એન્જિયોગ્રાફીની અંદર અહીંથી અથવા પગમાંથી નસ લઈને છેક અંદર હાર્ટ સુધી તાર નાખવામાં આવતો હોય છે અને પછી ડાઈ રિલીઝ કરવામાં આવતી હોય છે, જ્યારે સીટી એન્જિયોગ્રાફીમાં માત્ર અહીંથી ડાઈ રિલીઝ કરવામાં આવતી હોવાથી એ કમ્પેર ટુ એન્જિયોગ્રાફી લેસ ઇન્વેઝિવ હોવાના લીધે એના રિસ્ક ફેક્ટર ઓછા છે, જેવી રીતે કે બ્લીડિંગ, ઇન્ફેક્શન અથવા બીજા કોઈ રિસ્ક ફેક્ટર. ત્રીજી વસ્તુ, એન્જિયોગ્રાફીમાં ડાઈનો ઓછો યુઝ થતો હોય છે, કારણ કે છેક અંદર સુધી તાર જઈને પછી ડાઈ નાખે છે, જ્યારે સીટી એન્જિયોગ્રાફીમાં ડાઈનો વધુ ઉપયોગ થતો હોય છે, કારણ કે અહીંથી ડાઈ નાખવામાં આવતી હોય છે. ચોથી વસ્તુ, એન્જિયોગ્રાફી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી હોય છે. એનો મતલબ એ કે જ્યારે કોઈ પ્રોસિજર કરવી હોય, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ કે બીજી કોઈ, તો ત્યારે એન્જિયોગ્રાફી ઉપર વધુ રિલાયબલ હોય છે કમ્પેર ટુ સીટી એન્જિયોગ્રાફી. પાંચમી વસ્તુ, એન્જિયોગ્રાફી એ સીટી એન્જિયોગ્રાફી કરતાં થોડી ધીરી પ્રોસિજર છે, એટલે ક્યારેક કોઈ ઇમરજન્સી કન્ડિશન હોય અથવા તો ફટાફટ રિઝલ્ટ જાણવું હોય તો ત્યારે ઘણી વખત સીટી એન્જિયોગ્રાફીનો વધુ ઉપયોગ થતો હોય છે. રીલ ગમી હોય તો હાર્ટ બ્લોકેજવાળા પેશન્ટને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.